માંગરોળ તાલુકા વણકર સમાજની મીટિંગ મળી અને જેમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે। માંગરોળ તાલુકામાં વણકર સમાજ દ્વારા શૈક્ષણિક ભવન બનાવવા મુદ્દે મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં વણકર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વણકર સમાજના પ્રભુત્વ આગેવાનોની ઉપસ્થિતિમાં આ મીટિંગ યોજાઈ। શિક્ષણને લગતા કાર્યો પર ભાર મૂકવામાં આવ્યો। ખાસ સરકાર પાસેથી જમીન માંગ કરવા માટેની ચર્ચા થઈ। તાલુકાનું જૂનું ટ્રસ્ટ પર ચલાવવું કે નવું ટ્રસ્ટ બનાવવું તેવા આગેવાનોના મંતવ્ય લેવામાં આવ્યા। તાલુકાભરમાં વણકર સમાજ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે, તેમ છતાંય હજુ સુધી વણકર સમાજ પાસે પોતાનું એક ભવન અને શૈક્ષણિક સંકુલ નથી। સમાજના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે, જેને લઈને માંગરોળ વણકર સમાજના આગેવાનોની મીટિંગ મળી હતી, જેમાં તાલુકાના આગેવાન જયંતિભાઈ ચાંપા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ મનીષ ગોહિલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભાનુભાઈ પરમાર, પૂર્વ ડેપ્યુટી કલેક્ટર માવદિયા સાહેબ, માંગરોળ વકીલ મંડળના પ્રમુખ માધવજી ખણિયા, વિરેન્દ્ર મકવાણા, અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।